અને બનાસની ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે માતાજીના દર્શને। ત્યારે આજે માતાજીને શીશ ઝુકાવી અને બનાસકાંઠા વાસીઓ માટે પણ કંઈક દુઆ માગી છે અને બનાસકાંઠા જિલ્લામાં જ્યારે બમ્પર જીત મેળવી છે। બેન, શું કહેશો? આજે સાંસદ તરીકે પ્રથમવાર માતાજીને શીશ ઝુકાવીને બનાસવાસીઓ માટે શું દુઆ માગી? જ્યારે અહીં દર્શન કરવા આવી ત્યારે કુદરતી રીતે આરતીનો લાભ એમાં જગદંબાએ આપીને આશીર્વાદ આપ્યા છે। ત્યારે સમગ્ર જિલ્લામાં સમગ્ર માનવ જાતમાં ભાઈચારાની ભાવના રહે, લોકો સુખ દુઃખના ભાગીદાર બને અને જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં મા જગદંબા એમને ઉત્તર પ્રાપ્તિ કરવા માટેની શક્તિ આપે એવી સમગ્ર જિલ્લા વતી મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું। બેન, જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ સાથે બે વાર ધારાસભ્ય સીટ જીત્યા, ત્યારે હવે લોકસભામાં બનાસની બેનને લોકોએ સ્વીકાર કર્યો છે અને હવે બનાસની બેન બનાસકાંઠાના લોકો માટે કામ કરશે। કેવા કામ? બનાસની બેન સૂત્ર જ્યારે બનાસકાંઠાની જનતાએ આપ્યું છે ત્યારે મા જગદંબા અંબાજીને અને તમામ દેવી શક્તિઓને પ્રાર્થના કરું કે એક બેન તરીકે મારી જે ભૂમિકા અદા કરવાની હોય, એક બેન તરીકે એક તમામ લોકોને સાથે રાખીને સર્વ ધર્મ સર્વ સમાજ અને ન્યાયના હિતમાં બનાસકાંઠા જિલ્લામાં લોકોના કામ કરવા માટેની મા જગદંબા શક્તિ અને સદબુદ્ધિ આપે અને એક ભાઈ બેન તરીકેનું જ્યારે બીડું સમગ્ર જિલ્લાએ આપ્યું છે ત્યારે એ બેન તરીકેની એક ભૂમિકા શું હોય એ કામ કરવાની મા જગદંબા અંબાજી શક્તિ આપે। બેન, બનાસકાંઠામાં સૌથી તાતી જરૂરિયાત પાણીની છે। આપ તો સરહદી વિસ્તારમાંથી આવો છો, તો સરહદી વિસ્તારમાં પણ સૌથી વધારે જરૂરિયાત છે। ડીસા ધાનેરા વિસ્તારમાં પણ તાતી જરૂરિયાત છે। પાણીને લઈને કેવા પ્રકારના આયોજન? સમગ્ર જિલ્લાના ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અલગ અલગ પ્રશ્નો છે। ક્યાંક પીવાના પાણીનો પ્રશ્ન છે, ક્યાંક સિંચાઈ માટે છે, ક્યાંક રોજગારી માટેની છે। તો આવનાર સમયની અંદર ટીમ સાથે અમે એક ટીમ બની અને સમગ્ર જિલ્લામાં વિસ્તાર પ્રમાણે કામ કરવાના પ્રયત્નો કરશું। બનાસની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, બમ્પર જીત આપી છે। બનાસની બેનનું જે સૂત્ર હતું એ બનાસના લોકોએ સાર્થક કર્યું છે। હવે બનાસના લોકો માટે કામ કરવું છે। બેન, કેવા પ્રકારની તૈયારી છે બનાસવાસી? પહેલું તો 13 તારીખે જ્યારે ધારાસભ્ય તરીકે રાજીનામું આપવાનું છે અને પ્રદેશ સમિતિમાં સમગ્ર ગુજરાત વતી સન્માન કાર્યક્રમ છે ત્યારે હું કોંગ્રેસના કાર્યકરોને એક જ વિનંતી કરું અને આવનાર સમયની અંદર લોકોના સેવાકીય કાર્યોમાં અમે બધા અગ્રેસિવ રહીએ એવી માં હું જગદંબા અંબાજીને પ્રાર્થના કરું છું। બેન, બનાસકાંઠા જિલ્લાના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ પરિણામ આવી ગયું છે અને હવે બનાસકાંઠાના લોકો માટે ઘણા બધા કામ કરવાના છે। બનાસકાંઠાના માધ્યમથી જનતાને શું કહેવા માંગુ છું? બસ, જનતાએ જનતાનું કામ કર્યું, આશીર્વાદ આપ્યા। હવે આવનાર સમયની અંદર જનતાની જવાબદારી નાના મોટા કામો કરવાની અમારી સૌની ટીમની છે અને અમે કામ કરવામાં ખરા ઉતરશું। બેન, ચૂંટણી વખતે બનાસની બેન હતા, હવે એક સાંસદ બન્યા। સાંસદ તો એક બંધારણીય હોદ્દો છે, પણ બનાસની બેન છું હતી અને કાયમી રહીશ। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ હતા બનાસકાંઠાના નવા સાંસદ, જેઓએ અંબાજી ખાતે શીશ ઝુકાવીને બનાસવાસીઓ માટે આશીર્વાદ માંગ્યા છે, બનાસકાંઠા જિલ્લાને સુરક્ષિત રાખવા માટેના આશીર્વાદ માંગ્યા છે।